એક એવી યાત્રા જેમાં ભગવાન પોતે પોતાના ભક્તો વચ્ચે આવે છે। એક એવી પરંપરા જે સદીઓથી અવિરત ચાલી રહી છે અને એક એવું શહેર જેણે આ પરંપરાને પોતાની ઓળખ બનાવી દીધી છે। આજે જ્યારે લાખો લોકો અમદાવાદની રથયાત્રા જુએ છે ત્યારે બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ। પ્રથમ રથયાત્રા કોને શરૂ કરી, સરસપુરને ભગવાનનું મોસાળ કેમ કહેવાય છે અને શું 149 વર્ષમાં ક્યારે એવી પરિસ્થિતિ આવી કે રથયાત્રા આજ ન નીકળી હોય? આજે આપણે જાણીશું 149 વર્ષનો સંપૂર્ણ ઇતિહાસ। ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણનું એક વિશિષ્ટ સ્વરૂપ માનવામાં આવે છે। તેમની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની પણ પૂજા થાય છે। દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ત્રણે ભગવાન રથમાં બેસીને પોતાના ભક્તોને દર્શન આપવા માટે મંદિરની બહાર આવે છે। આ પરંપરાનું કેન્દ્ર છે ઓડિશાનું પુરી। અહીં ભગવાન જગન્નાથ મંદિરથી ગુંડિયા મંદિર સુધી ભવ્ય રથયાત્રા કરે છે। આ દિવસે ગજપતિ રાજા સોનાની જાડુથી ભગવાનના રથ આગળ રસ્તો સાફ કરે છે। આ વિધિને શિરા પહારા કહેવામાં આવે છે। આનો અર્થ એક જ છે કે ભગવાન સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે। આજથી 400 વર્ષ પહેલા જમાલપુર વિસ્તારમાં સંત હનુમાન દાસજીએ આશ્રમ સ્થાપ્યો। પછી તેમના ઉત્તરાધિકારી સંત સારંગદાસજી ભગવાન જગન્નાથના પરમ ભક્ત બન્યા। એક વખતે તેઓ પુરીની યાત્રાએ ગયા। માન્યતા મુજબ ત્યાં ભગવાન જગન્નાથ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને ભગવાને કહ્યું કે અમદાવાદમાં પણ મારી સ્થાપના કરો। આ પછી અમદાવાદમાં જગન્નાથજી મંદિરની સ્થાપના થઈ। ધીમે ધીમે અહીં ભક્તોની મહિમા વધતો ગયો। વર્ષ હતું 1878। ભારત પર બ્રિટિશ શાસન હતું। ગુજરાત અલગ રાજ્ય નહોતું। અમદાવાદ બોમ્બે પ્રેસિડેન્ટનો ભાગ હતો। તે સમયે મંદિરના મહંત શ્રી નરસિંહદાસજીએ પુરીની પરંપરાથી પ્રેરાઈને પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા શરૂ કરી। શરૂઆતમાં ન તો લાખોની ભીડ હતી, ન તો હાઈટેક સુરક્ષા, માત્ર ભક્તિ, શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ। આજની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનું બીજ એ દિવસે વાવવામાં આવ્યું। તે સમયનું અમદાવાદ આજના શહેરથી ખૂબ અલગ હતું। આ શહેર પહેલા આશાવાલ તરીકે ઓળખાતું, પછી તેનું નામ કર્ણાવતી પડ્યું। 1411માં સુલતાન અહમદ શાહે નગરની સ્થાપના કરી અને તેનું નામ અમદાવાદ રાખવામાં આવ્યું। રથયાત્રા આજે પણ આ ઐતિહાસિક દિવાલવાળા શહેરમાંથી જ પસાર થાય છે। સરસપુરને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે। અહીં ભગવાને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે। હજારો ભક્તોને મહાપ્રસાદ અપાય છે। આ પરંપરા અમદાવાદની સૌથી અનોખી ઓળખ છે। શું તમે જાણો છો, ભગવાનના રથ બનાવવાની જવાબદારી વર્ષોથી એક જ સમાજ નિભાવે છે, અમદાવાદનો ખલાસ સમાજ। દર વર્ષે મહિનાઓ સુધી તૈયારી થાય છે। લાકડાના વિશાળ રથ, સૂક્ષ્મ કોતરણી, પરંપરાગત રીત અને પછી ભગવાન આ રથમાં બિરાજમાન થાય છે। પુરીમાં ગજપતિ રાજ દેરા પહારા કરે છે અને અમદાવાદમાં એ જ પરંપરાના સ્વરૂપમાં પિંડ વિધિ થાય છે। ગુજરાતના મુખ્યમંત્રી સોનાની જાડુ વડે ભગવાનના રથ આગળ માર્ગ સાફ કરે છે। આ વિધિનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે, સત્તા કરતા સેવા મોટી। 149 વર્ષના ઇતિહાસમાં અમદાવાદે અનેક પડકારો જોયા। સામાજિક તણાવ, ભારે વરસાદ, સુરક્ષાની ચિંતાઓ, બદલાતો સમય અને આધુનિક પડકારો, પરંતુ દર વર્ષે લાખો ભક્તોની આસ્થા સાથે રથયાત્રાની પરંપરા જળવાઈ રહી। આજે ડ્રોન, એન્ટી ડ્રોન સિસ્ટમ, હજારો પોલીસ કર્મીઓ, કમાન્ડ કંટ્રોલ અને આધુનિક ટેકનોલોજી આ યાત્રાને ભાગ બની ગઈ છે। પરંપરા યથાવત છે, બદલાયું છે તો માત્ર સમય। આજે અમદાવાદની રથયાત્રા ભારતની સૌથી મોટી રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે। દેશ વિદેશમાંથી ભક્તો આવે છે। ટીવી, ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા વિશ્વભરમાં લોકો આ યાત્રા નિહાળે છે। આ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, આ ગુજરાતની સંસ્કૃતિ, એકતા, સેવા અને પરંપરાનું જીવંત પ્રતીક છે। 149 વર્ષ પહેલા શરૂ થયેલી એક નાની યાત્રા આજે લાખો લોકોની આસ્થાનો મહાસાગર બની ગઈ છે। જ્યાં ભગવાન પોતે ભક્તો સુધી આવે છે, જ્યાં રાજા પણ સેવક બને છે, જ્યાં પરંપરા અને આધુનિકતા સાથે ચાલે છે અને જ્યાં દરેકના ઓઠ પર એક જ નામ ગુંજે છે, જય જગન્નાથ।